નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હ્યુમન બોડી એટલે કે માનવ દેહ, આ દેહ જ્યારથી જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીની સફરમાં અનેક ઉંમરમાં લોકોને અલગ અલગ રોગો થતા હોય છે. એ માનસિક રોગની સાથે સાથે ફિઝિકલ રોગ જે માણસોને ખૂબ હેરાન કરતા હોય છે. ફિઝિકલ રોગ કે જેની અંદર એવા રોગો વિશે ચર્ચા કરવામાં લોકો સંકોચ અનુભવતા હોય છે, લોકોને શરમ આવતી હોય છે. એટલે કે ગુપ્ત રોગ. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા પાસે જનતા ક્લિનિક, જે સંસ્થાને લગભગ 45 વર્ષ કરતાં ઘણો સમય થયો છે, ફેમસ છે. નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ગણતરીના દિવસો, ગણતરીના કલાકોની ટ્રીટમેન્ટની અંદર દર્દી સારો થઈ જતો છે સારવાર લઈને. ઘણા બધા મુખ્યમંત્રીના હસ્તે તેઓને અલગ અલગ એવોર્ડથી આ ક્લિનિકના જે ઓનર છે તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ઋતુ મેમ ઉપસ્થિત છે. ડૉક્ટર ઋતુ સાથે ગુપ્ત રોગો અંતર્ગત ચર્ચા કરવી છે. કયા પ્રકારના ગુપ્ત રોગો હોઈ શકે અને જે લોકો સંકોચ, જે ચર્ચા કરતા સંકોચ અનુભવે છે, એ સંકોચ ન અનુભવે અને સાચા અર્થમાં તેની સારવાર થાય અને આ રોગોમાંથી બહાર નીકળી એક તંદુરસ્ત જીવન જીવતા થાય, તે અંતર્ગત જનતા ક્લિનિક ખાતે આવી પહોંચ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ. મારા વિડીયો જનાર સચિનભાઈ પણ મારી સાથે ઉપસ્થિત છે. સાથે જ ઋતુ મેમ, જે જનતા ક્લિનિકમાં ડૉક્ટર ઋતુ છે, તેઓની સાથે આ ગુપ્ત રોગોને લઈને વિશેષ ચર્ચા કરીએ. હ્યુમન બોડી એટલે કે માનવ દેહ ભગવાનનું એક અદ્ભુત સર્જન, અને એ સર્જન એટલે કે માણસના જન્મથી લઈ મૃત્યુ સુધી અનેક રીતે આપણે રોગોથી પીડાતા હોઈએ છીએ. અલગ અલગ રીતે રોગો થતા હોય. આપણે આજે એક એવા રોગ વિશે વાત કરવી છે કે જે રોગોની ચર્ચા બહુ રેર કરવામાં આવે છે, અથવા લોકો એ રોગોની ચર્ચા કરવા માટે સંકોચ અનુભવતા હોય છે, એટલે કે શરમ અનુભવતા હોય છે. તો તેનો ઈલાજ શું? કેવી રીતે ખબર પડશે કે આ ડિઝીઝ એટલે કે આ રોગ થયો છે, હવે એને ઓવરકમ કરવા માટે કે એને મટાડવા માટે મારે કોઈ ડૉક્ટર પાસે જવું છે, તો કયા ડૉક્ટર પાસે જવાય? કેવી રીતે એની ચર્ચા થાય? તમે પીડાઓ છો તો એ કાઇન્ડ ઓફ કયા પ્રકારની બીમારીથી પીડાઓ છો, એની વેદના કેવી છે? અલગ અલગ રીતે લોકોના મનમાં અનેક વિચાર હોય છે, અનેક પ્રશ્નાર્થ હોય છે, પરંતુ સોલ્યુશન શું? એ ગુપ્ત રોગો વિશે વાતચીત કરવા માટે હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા પાસે જનતા ક્લિનિકના ઋતુ મેમ સાથે વાતચીત કરવી છે, અને તેઓ સ્પષ્ટપણે વિના સંકોચ આ ચર્ચા કરવામાં આવી રહી છે કે ગુપ્ત રોગો કે જે માણસનો સ્વભાવ ચીડચીડિયો બનાવી દે છે, ઘરમાં ઝઘડા થતા હોય છે, સાંસારિક જીવન પ્રોપર નથી ચાલી રહ્યું, તેવા રોગો વિશે વાતચીત કરવી છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુપ્ત રોગો વિશે વાતચીત કરવી છે, તો આજના યંગ જનરેશનને આ બાબતે ખૂબ એફેક્ટ હોય છે, ઘણી બધી રીતે પીડાય છે. ઓકે, પહેલાં તો ગુપ્ત રોગોની ચર્ચા કરવી છે. એવા કયા રોગો છે કે જે લોકો, આજનો યુવા વર્ગ એ બાબતે સફરિંગ થઈ રહ્યો છે? ગુપ્ત રોગોમાં મતલબ ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય, મતલબ ઇરેક્શન પ્રોપર ન આવતું હોય, ટાઈમિંગ ઇસ્યુ આવતો હોય, પાણી આવતું હોય વધારે પડતું, યુરિન મિચ્યુરેશન બર્નિંગ ટાઈપનું થતું હોય, આ બધી અલગ અલગ આવી બીમારીઓ હોય, એને ગુપ્ત રોગમાં આપણે કહી શકીએ કે આ પ્રોબ્લેમો થતી હોય છે. વીર્યની વાત કરીએ તો મેમ, જ્યારે વીર્ય આજના યુવાનોમાં એક એવી મિથ છે કે એ વીર્ય પતલું થતું જાય છે, તો એ કયા કારણોસર વીર્ય પતલું થતું જાય? કે એ ખાવાની બાબતે ધ્યાન રાખવું જોઈએ કે પછી તમારી રૂટીન લાઈફ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ? એની પાછળનું કારણ શું હોઈ શકે? આના બધા જ અફેક્ટ કરતા હોય રીઝન, કે ફૂડ સ્ટાઇલ છે, લાઈફસ્ટાઈલ, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય, એક્સરસાઇઝ ન કરતા હોય, લેક ઓફ એક્સરસાઇઝ હોય, વધારે પડતું મસ્ટરબેશન કરેલું હોય પહેલાં, આ બધા અલગ અલગ રીઝનો હોઈ શકે છે આના. મેમ, જમવામાં કયા પ્રકારે ધ્યાન રાખવું જોઈએ જો વીર્ય પ્રોપર તમારે હોવું કરવું? જંક ફૂડ ઓછું ખાવું જોઈએ, બહારનું ફૂડ, વધારે સ્પાઇસી ફૂડ, આ બધા ફૂડ્સ અવોઇડ કરવા જોઈએ, જંક ફૂડ્સને આ બધા. યુવાનોની સાથે સાથે એજેડ લોકો યુવાનોને સલાહ આપી રહ્યા છે કે વધારે પડતા મસ્ટરબેશનથી વીર્ય પતલું થઈ રહ્યું હોય, એવી વાતો હોય. એ વાત સાચી હોય? હા, એના લીધે એક રીઝન એનું એ બી હોય છે કે એના લીધે આ બધી પ્રોબ્લેમો વધારે થઈ શકે. મેમ, ડ્યુરિંગ એક વીર્યનો ક્વેશ્ચન રહેતો હોય છે અને સાથે સાથે ટાઈમિંગનો ક્વેશ્ચન રહેતો હોય છે, તો શું માનો છો એ ટાઈમિંગ નોર્મલી જનરલી હ્યુમન બોડી માટે કેટલો હોવો જોઈએ અને અત્યારે લોકોમાં ઘટી રહ્યો છે, તો વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ? એટલે નોર્મલ ટાઈમિંગ 5 to 7 મિનિટ્સથી ઓછો હોય તો એ કહી શકો કે પ્રોબ્લેમ છે, ટાઈમિંગ શીઘ્ર પતનની એ પ્રોબ્લેમ છે. એના માટેની એની મેડિસિન્સ આવે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન હોય કે સ્ટોરેજ ન બનતું હોય વીર્યનું, એના લીધે અલગ રીઝન હોઈ શકે કે પાણી નીકળી જતું હોય, જલ્દી પાણી આવતું હોય, કે એવું બધા રીઝન હોઈ શકે, તેના લીધે આ પ્રોબ્લેમ આવે. એની મેડિસિન્સ આવે, દવાઓ આવે,
જે કન્ટિન્યુ આપણે તમે ઇમ્પ્રૂવ કરી શકો એમાં. ટાઈમિંગ મેમ ઓછો હોય જેના લીધે અત્યારે લોકો બીજી બધી મેડિસિન્સ વધારે લઈ રહ્યા છે કે આ મેડિસિન્સથી ટાઈમ પિરિયડ વધી જાય, તો આ વસ્તુ લઈ શકાવા કેટલા કક્ષાએ આ યોગ્ય છે? કોઈ બી દવાઓ આના રિલેટેડ કે બીજા કોઈ બી બીમારી રિલેટેડ ચેકઅપ કરાવ્યા વગર કોઈ બી દવાઓ કોઈ ઓનલાઈન કન્સલ્ટેશન ઉપર ન આપી શકાય. એવી રીતે દવાઓ લેવાથી કોઈ લેવાનો મતલબ નથી કે એનાથી તમને સાઈડ ઇફેક્ટ્સ બીજી આવી શકે આના સિવાય, જેમ કે બીપી, કોલેસ્ટ્રોલ, અલગ હાર્ટની પ્રોબ્લેમ આ બધી આવી શકે. મતલબ પ્રોપર ચેકઅપ પછી જ આ દવાઓ લેવી જોઈએ, એમને ના લેવી જોઈએ. સ્પેશિયલ આપણે જનતા ક્લિનિકની વાત કરીએ, આપના ક્લિનિકની વાત કરવી છે. કન્સલ્ટ તમે કોઈ દર્દીને કરો, તમારો નોમિનલ ચાર્જ શું હોય છે? કોઈ બી પેશન્ટની બીમારી જાણવા માટે 200 રૂપિયા એની કન્સલ્ટેશન ફી હોય છે કે એમાં એને પેશન્ટને ચેકઅપ કરવામાં આવે, ચેક કરીને એને શું બીમારી છે, કેટલા ટાઈમથી છે અને શું આગળ કરવું જોઈએ એના માટેની મિનિમલ ચાર્જ 200 રૂપિયા હોય છે. મેમ, જનતા ક્લિનિકમાં સ્પેશિયલી ટ્રીટમેન્ટ આયુર્વેદિક રીતે થાય છે, ઓકે? જેમ ગ્રીનરી હોય કે કોઈ છોડ હોય તેનાથી બનાવેલી દવાથી થાય છે. એ સ્પેશિયલી આ હ્યુમન બોડી એટલે કે જે ડિઝીઝ હોય, જે રોગોને એ સીધું અસર કેવી રીતે કરે છે, કેવી પ્રક્રિયા શું છે? આના માટેની આયુર્વેદિક દવાઓ જ હોય છે, જે પ્રોપર જડીબુટ્ટીઓની ભસ્મની દવાઓ હોય છે. અમારું પોતાનું ત્યાં ગાર્ડન છે, એમાંથી દવાઓ બનીને આવતી હોય છે ને એ જ અફેક્ટ કરતી હોય છે. એના માટે જડીબુટ્ટીઓ અને ભસ્મની દવાઓ. તમારો કોર્સ કેટલા ટાઈમ સુધી ચલાવવાનો, એવું કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ માટે એવું નક્કી હોય ખરું કે પછી બધા માટે સેમ? એક એકચ્યુઅલી પેશન્ટને ચેક કરીને શું બીમારી છે, કેટલા ટાઈમથી છે, એને ક્રોનિક છે, એક્યુટ છે, સિવિયર કેટલું છે, એના અકોર્ડિંગ પેશન્ટના અલગ 1-2 મહિનાના, 2.5 મહિનાના, 3 મહિનાના અલગ કોર્સ આવતા હોય છે. એ ચેક કરીને ખ્યાલ આવે એને એક્સપ્લેન કરીએ ત્યારે. જનતા ક્લિનિકના એક સિનિયર ડૉક્ટર તરીકે તમે શું દર્શકોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો, જે અત્યારે આ ગુપ્ત રોગોથી પીડાઈ રહ્યા છે, કે જે લોકો સંકોચ અનુભવી રહ્યા છે આવી ચર્ચાઓ માટે, કે આવી રીતે ડૉક્ટર પાસે જઈને પોતાનો ક્વેશ્ચન રેઝ કરવા માટે, શું કહેવા માંગો છો? કે આવી બીમારીઓને છુપાવવા કરતાં તમે આવીને એક કન્સલ્ટેશન લઈ લો, એને ટ્રીટમેન્ટ કરો, બીમારી આગળ ન વધી જાય એને અટકાવો. અને ઓનલાઈન મેડિકેશન કે જે કોઈ બી જાતના કન્સલ્ટેશન વગર એમ જ તમારી સાથે વાત કરીને એવી રીતે મેડિસિન લેવાનું ટાળો, બરાબર? કે પ્રોપર કન્સલ્ટેશન લ્યો, કેવી છે ચેકઅપ કરાવો, પછી જ આગળ દવાઓ લો. નહીંતર પછી કોઈ એની સાઈડ ઇફેક્ટ્સ આવી શકે ઓનલાઈન દવાઓ લઈ લઈને, એટલા માટે. હતા ઋતુ મેમ, જનતા ક્લિનિકથી જોડાયા હતા. તેઓએ ગુપ્ત રોગ વિશે ઘણી બધી વાતો કરી. અહીંયા જનતા ક્લિનિકની મહત્ત્વની ખાસિયત એ છે કે ઘણી બધી બહાર જે દવાઓ મળતી હોય એ દવાના કમ્પેરિઝનમાં અહીંયા મળતી દવા એ આયુર્વેદિક દવા છે. એક ગાર્ડન, અને ગાર્ડનમાં છોડોમાંથી બનાવેલી દવાઓ કે જે સીધી અસર કરે છે વ્યક્તિના બોડી પર. અલગ ગુપ્ત રોગો વિશે ચર્ચા કરી કે હાલનો જે યુવા વર્ગ અત્યારે સાંસારિક લાઈફ કોઈનું પ્રોપર નથી ચાલતું, તો તેનો એક કારણ આ પણ હોઈ શકે કે સેક્સ્યુઅલ ડિઝીઝ અને ગુપ્ત રોગો આપણી ભાષામાં કહી શક્યા, જેના વિશે ચર્ચા ખાસ નથી થતી. પરંતુ ઋતુ મેં જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે જનતા ક્લિનિકમાં અહીંયા આયુર્વેદિક ટ્રીટમેન્ટથી ખૂબ જ ઓછા સમયમાં તમારો રોગ પકડી, એટલે કે રોગની જાંચ થાય, તપાસ થાય, ત્યારબાદ તેનું નિરાકરણ એટલે કે તેની ટ્રીટમેન્ટ પ્રોપર થાય અને સાંસારિક લાઈફ ખૂબ સારી રીતે જીવી શકાય તેવા અનેક અહીંયાથી દવા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. મહત્ત્વની બાબત એ છે આ ક્લિનિકની કે અહીંયા આયુર્વેદિક દવા મળી રહેશે. જેટલા પણ લોકો, જેટલા પણ દર્શકો ને આવા કોઈ પ્રકારના પ્રોબ્લેમ હોય તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કુનાલ 4 રસ્તા પાસે જનતા ક્લિનિક આવ્યું છે, એકવાર અવશ્ય મુલાકાત લો. કેમેરામેન સચિન અને રાહુલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.